બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અને હવે અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં અપાર કાર્ડ કઢાવવા વાલીઓને ધક્કા ખાવાનો વારો આવ્યો છે। નામ સુધારવા કરાવવા આરોગ્ય કચેરીએ લાંબી કતારો જોવા મળી છે। જન્મ દાખલામાં નામ સુધારવાની માટે લાઈનો લાગી। કેટલાક વાલીઓને 4 દિવસથી ધક્કા ખાવાનો વારો આવ્યો છે, છતાં પણ હજુ સુધી તેમને કોઈ તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। आज विषय વધુ માહિતી સાથે સંવાદદાતા સપના લાઈવ જોડાઈ ગયા છે। સીધા સપના પાસે જઈશું। સપના, અપાર કાર્ડ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે, જો કે અપાર કાર્ડ કઢાવવા માટે વાલીઓને ઘણી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાંથી કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે? શું હજુ પણ, કેમ કે 10 વાગ્યાનો સમય થયો છે, હજુ ત્યાં લાઈનો જોવા મળી રહી છે? बिल्कुल निधि, अपार कार्ड आ योजना खूब सारी है कि विद्यार्थियों સુધી તમામ લાભ પહોંચાડવામાં આવે, પરંતુ જ્યાંથી ઇમ્પ્લિમેન્ટ કરવાની છે ત્યાં ક્યાંક ખામી જોવા મળી રહી છે। અપાર કાર્ડમાં આધાર કાર્ડ અને યુડાયસ નંબર મેચ થવો જોઈએ, પરંતુ કારણ કે આધાર કાર્ડનું જે નામ લખેલું હોય છે એમાં ક્યાંક સરનેમ આગળ પાછળ હોય છે, એમાં સુધારો કરવા માટે જન્મ મરણ દાખલામાં સુધારો કરવો ફરજિયાત છે અને એટલા જ માટે અત્યારે ગીતા મંદિર આરોગ્ય ભવન ખાતે લાંબી લાઈનો લાગી છે। આ લાઈનો છેલ્લા ઘણા સમયથી લાગી રહી છે, પરંતુ વ્યવસ્થા કરવી જોઈએ। લોકોનો જે ઘસારો છે એ પ્રમાણે વધુ સ્ટાફ બેસાડવો જોઈએ અને સ્ટાફ ઝડપથી કામ કરે એ પ્રકારની કામગીરીની શરૂઆત થવી જોઈએ, પરંતુ એ નથી થઈ રહી। આપ દ્રશ્યો જુઓ કે વહેલી સવારથી તમામ જે લોકો છે એ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી અહીં આવી રહ્યા છે અને અત્યાર સુધી કચેરીનું જે કામકાજ છે એ શરૂ નથી થયું। બીજી તરફ ઘણા બધા એવા લોકો છે કે જેઓ બાળકોને લઈને ખોળામાં ઊભા છે અને તેમ છતાં તેમનું જે કામ છે એ નથી થઈ રહ્યું। લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે તેઓ ક્યાંથી આવ્યા છે અને કલાકોથી તેમણે આ લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડે છે। નિધિ, લોકો સાથે વાતચીત કરીશું। આપ જણાવો, ક્યાંથી આવ્યા છો? હીરા ઠક્કરનગર। અચ્છા, કેટલા સમયથી આપ લાઈનમાં ઊભા છો? અત્યારે કલાક થયું છે। આજે જ આવ્યા છો કે આની પહેલાં પણ આવ્યા છો? ના, હું તો અત્યારે જ આવી હતી। મારા ઘરવાળા પહેલાં આવીને ગયા હતા। કામ નથી થયું? ના, નથી થયું। બિલકુલ નિધિ, આપ જુઓ કે બાળકોને ખોળામાં લઈને પણ લોકો કલાકોથી ઊભા છે અને હાલ જે લોકો છે આ લાંબી લાઈન આપ જોઈ લો। આ લાઈન છેલ્લા ઘણા સમયથી અહીં છે। કચેરીનો સમય એએમસીની જો વેબસાઇટ જોવામાં આવે એના ઉપર લખવામાં આવ્યો છે કે 9:30 વાગે જે આરોગ્ય વિભાગ છે તેની કામગીરી શરૂ થઈ જતી હોય છે, પરંતુ અહીં કચેરીમાં આ કામગીરી હજી સુધી નથી શરૂ થઈ અને હજી સુધી જે સ્ટાફ છે એ નથી આવ્યા, પરંતુ લોકો અહીં આવી ગયા છે કે લાઈનોમાં તેમને લાંબા સમય સુધી ન ઊભી રહેવું પડે, કારણ કે લાઈન ખૂબ લાંબી છે। બીજી તરફ આજે એક તરફની જે લાઈન છે એ ફોર્મ લેવા માટેની લાઈન છે, જ્યારે બીજી તરફની જે લાઈન છે એ જે લોકો છે કે જેમનું ફોર્મનું કામકાજ પૂરું થઈ ગયું હોય એવા લોકો માટેની પણ લાઈન છે જે જુદી છે। લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે તેઓ કેટલા સમયથી આ લાઈનમાં ઊભા છે, કેટલા વાગ્યાથી તેઓ આવ્યા છે। આપ જણાવો, કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? સવારે 8:30ના। અચ્છા, આજે પહેલી વાર આવ્યા છો કે આની પહેલા આવ્યા છો? મેં 4 દિવસથી આવી રહી છું। 4 દિવસથી આજ મંગળ, બુધ, ગુરુ, શુક્રવારે બહુ બબાલ થાય ને તો સાહેબે આ ટોકન નંબર આપો છે અમારે, ને હું ઠેઠ વટવાથી આવું છું ને ઠેઠ વટવાથી 4 દિવસથી ધક્કા ખાય। અંદર કામકાજ ચાલુ થઈ ગયું છે ખરી? હજી હવે થશે, હજી કંઈ થયું નથી। તો 4 દિવસથી કેમ આવવું પડી રહ્યું છે તમારે? અમારે ઘડીકમાં એમ કે છે આ ડોક્યુમેન્ટ્સ લાવ, ઘડીકમાં મારા બધા ડોક્યુમેન્ટ્સ સહી જ, પણ મારી બેબીને પેલી સ્કૂલમાં અપાર આઈડી ચાલે જ ને, તો કે હવે આખું પૂરું નામ લાવો એમ કરે છે। બિલકુલ, કોઈક ને કોઈક કમી રહી જાય છે અને એના માટે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે, પરંતુ લાઈન આપ જોઈ લો નિધિ કે આ આટલી લાંબી લાઈન છે, પરંતુ કચેરીમાં હજી કામકાજ ચાલુ નથી થયું, કામકાજ શરૂ નથી થયું અને લોકો છે કે સવારે 8 વાગ્યાથી અહીં ઊભા છે। અને આપ જણાવો, ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? અમે સરખેજથી આવ્યા છીએ। સવારના 7 વાગ્યાના આવીએ, 4 દિવસથી ધક્કા ખાઈએ છીએ। કામ થાય છે કે નથી થતું? કામ નથી, આ ઘરે જઈએ છીએ। હવે પાછા અમે 7 વાગ્યાના આવીને ઊભા છે, હવે શું કરવાનું અમારે? અને હવે કે છે 60 ટોકનો આપ્યા છે, પછી અમારે લે છે। રોજ જ અમારે આવીને ધક્કા જ ખાવાના ટોકન મળે છે। બિલકુલ નિધિ, આ લોકોનો આક્રોશ આપ જોઈ લો, કારણ કે કામકાજ લોકોના નથી થઈ રહ્યા। જે દૈનિક જે તેમની નોકરી હોય, જરૂરિયાતની જે વસ્તુ હોય એને મૂકીને લાઈનમાં ઊભા છે, પરંતુ કચેરીનું જે કામ છે 9:30 વાગે શરૂ થવું જોઈતું હતું, જે બી હજી સુધી નથી થયું। લગભગ 10:30 વાગે